રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારોની શરૂઆત સૌથી મોટા સમાચારથી કરીએ। ભાવનગરથી એક મહત્વના મોટા સમાચાર આવી રહ્યા છે। અકસ્માતને લઈને મનાલી અકસ્માતમાં ભાવનગરના સિંધી પરિવારના 5ના મોત। ભાવનગરથી આ એક અકસ્માતના મોટા સમાચાર। મનાલી અકસ્માતમાં ભાવનગરના સિંધી પરિવારના 5 લોકોના મોત। મનાલી બેલા માર્ગ પર કાર ખાઈમાં ખાબકતી દુર્ઘટના, તો 4 લોકોનો બચાવ, હોસ્પિટલમાં સારવાર હેઠળ। સિંધી સમાજમાં શોકનો માહોલ છવાયો। પ્રશાસન દ્વારા બચાવ કામગીરી અને તપાસ ચાલુ। તો આ તરફ ભાવનગરથી એક સૌથી મોટા સમાચાર અકસ્માતને લઈને આવી રહ્યા છે, જ્યાં મનાલીમાં અકસ્માત સર્જાયો છે। ભાવનગરના સિંધી પરિવારના 5 લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। મનાલી બેલા માર્ગ પર કાર ખાઈમાં ખાબકી દુર્ઘટના થઈ। મનાલી બેલા માર્ગ પર કાર ખાઈમાં ખાબકી અને આ દુર્ઘટના સર્જાઈ છે। 4 લોકોનો બચાવ, હોસ્પિટલમાં સારવાર હેઠળ લોકો। સિંધી સમાજમાં શોકનો માહોલ છવાયો। પ્રશાસન દ્વારા બચાવ કામગીરી અને તપાસ ચાલુ। તો આ તરફ ભાવનગરથી લઈને આપણે વિસ્તૃતમાં માહિતી જણાવીએ તો હિમાચલ પ્રદેશના મનાલી નજીક ભાવનગરના સિંધી પરિવારને ગંભીર અકસ્માત નડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે, જેમાં 5 સભ્યોના મોત થયા છે। મનાલી બેલા માર્ગ પર કાર અચાનક ખાઈમાં ખાબકતા આ દુર્ઘટના બની હતી। મૃતકોમાં લલિતભાઈ ફતનાની, સોનિયાબેન ફતનાની, પ્રિયંકભાઈ ભોપાણી, કાજલબેન ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણીનો સમાવેશ થાય છે। એક જ પરિવારના સભ્યોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। અકસ્માતમાં અન્ય 4 લોકોનો આબાદ બચાવ થયો છે। મયંકભાઈ લલિતભાઈ ફતનાની, ફોરમબેન મયંકભાઈ ફતનાની, જીયાંશ મયંકભાઈ ફતનાની અને પ્રિયાંશી પ્રિયંકભાઈ ભોપાણીનો બચાવ કરી તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। આજે સિંધી સમાજ માટે અને તમામ ભાવનગરીઓ માટે ખૂબ દુઃખદ સમાચાર છે। રાત્રે 3:30 વાગ્યાની આજુબાજુ મને કોલ આવેલું કે અમે હિમાચલ પ્રદેશમાં પ્રવાસ માટે ગયેલા હતા અને અમને અકસ્માત નડ્યું છે, એવું મયંકભાઈનું કોલ હતું। તો તાત્કાલિક મેં હિમાચલ પ્રદેશ તંત્ર સાથે ડિઝાસ્ટર સાથે વાત કરીને તે લોકોને સ્થળે સુવિધાઓ મળી લે અને સારવાર મળી લે તેના માટે વાત કરી। ટોટલ 9 જણા ફતનાની ફેમિલી અને ભોપાણી ફેમિલીના આ પ્રવાસમાં ગયા હતા, જેમાંથી 4 જણા અત્યારે સારવાર હેઠળ છે અને 5 જણાનું દુઃખદ અવસાન થયું છે। સમાજમાં ખૂબ દુઃખ છે, પણ હિમાચલ પ્રદેશના તમામ તંત્રે અને અત્યારે ગુજરાત પ્રદેશમાં પણ જ્યારે અમે અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી, શહેર અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓને વાત કરી, એટલે મંત્રીશ્રીઓ અને શહેર અધ્યક્ષશ્રી તમામ પ્રદેશના આગેવાનોએ ખૂબ સારી રીતે અહીંયા મદદ કરવાનું આશ્વાસન આપેલું છે અને મદદ કામ ચાલુ પણ થઈ ગયું છે। હાલમાં સારવાર હેઠળ 4 લોકો છે, એમને ચિંતા નથી બહુ, એમની અંદર ખતરાથી બહાર છે બધા। અને 5 જણા જે ગુજર્યા છે એમાં અમારા સમાજના વડીલ અને ખૂબ સમાજ સેવક એવા આપણા લલિતભાઈ ફતનાની અને એમના જવાઈ અને દીકરી, એમના વાઈફનું મૃત્યુ નિપજ્યું છે। અને હાલમાં અત્યારે સમાજના લોકો સ્થળે પહોંચવા માટે નીકળી ચૂક્યા છે। સાંજ સુધી સ્થળે પહોંચી જશું। આગળની વિધિ માટે ત્યાં જે સરકારી પ્રોસેસ છે એ પૂર્ણ કરીને પરત ભાવનગર આવવાનું પ્લાનિંગ છે।